નમસ્કાર મિત્રો, ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ પર નવા વિડીયો સાથે આપનું હાર્દિક સ્વાગત કરું છું। જો તમે આ ચેનલ પર નવા હો તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી આપને સરકારી તેમજ પ્રાઇવેટ ભરતી વિવિધ યોજનાને લગતી અવનવી અપડેટ્સ મળતી રહે। અને જો તમે અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાયા ના હો તો તેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે, ત્યાંથી તમે જોડાઈ શકો છો, જેમાં આપને વિડીયોને લગતી ડેઇલી પીડીએફ તેમજ અન્ય ભરતી વિશેની તમામ માહિતી મળી રહેશે। નમસ્કાર મિત્રો, તો વાત કરશું નેશનલ હેલ્થ મિશન અંતર્ગત એકાઉન્ટ કમ ડેટા આસિસ્ટન્ટ તેમજ ડેટા એન્ટ્રી ઓપરેટર અંતર્ગત આવેલી વિવિધ જગ્યાઓ માટેની ભરતી જાહેરાત વિશે। તો વાત કરશું મિત્રો પહેલા નંબરની ભરતી જાહેરાત વિશે। નેશનલ હેલ્થ મિશન એનએચએમ અંતર્ગત વડોદરા ઝોન હસ્તક નોતરીના રેહો અને સીએચસી વાલિયા તાલુકો વાલિયા જિલ્લો ભરૂચ ખાતેમાં વર્ષ 2025-26 માટે મંજૂર થયેલ કરારરત સ્ટાફની નીચે મુજબની ખાલી જગ્યા માટે 11 માસના કરારરત ધોરણો ભરવા માટે તેમજ પ્રતીક્ષા યાદી બનાવવા માટે સદરુ જાહેરાત આપવામાં આવેલ છે મિત્રો, જે માટે લાયકાત ધરાવતા ઉમેદવારો પાસેથી ઓનલાઈન અરજી http://arogyasathi.gujarat.gov.in ની જે ઓફિશિયલ વેબસાઇટ છે, જેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપવામાં આવેલી છે, તેમાં તારીખ 21 જુલાઈ 2025 થી 30 જુલાઈ 2025 દરમિયાન કરવાની રહેશે। સદર ભરતી કરારધારિત હોવાથી અન્ય કોઈપણ હક હિત મળવાપાત્ર થશે નહીં તથા મુદત પૂર્ણ થયેથી નિમણૂકની મુદત સમાપ્ત થશે અને અન્ય શરતો સરકાર દ્વારા જે તે નિયત થયેલ છે તે ઉમેદવારને લાગુ પડશે। તમે જોઈ શકો છો મિત્રો, એકાઉન્ટ કમ ડેટા આસિસ્ટન્ટ માટેની એક જગ્યા છે। પગાર ધોરણની વાત કરીએ તો 20,000 રૂપિયા રહેશે। ખાલી જગ્યા માટેના સ્થળની વાત કરીએ તો રેહો અને સીએચસી વાલિયા તાલુકો વાલિયા જિલ્લો ભરૂચ। ગ્રેજ્યુએટ ઇન કોમર્સ એકાઉન્ટ તેમજ પોસ્ટ ગ્રેજ્યુએટ ઇન કોમર્સ એકાઉન્ટ વિથ 1 year ઓફ રેલેવન્ટ એક્સપિરિયન્સ, ડિપ્લોમા ડિગ્રી, સર્ટિફિકેટ ઇન કોમ્પ્યુટર એપ્લિકેશન, નોલેજ ઓફ કોમ્પ્યુટર સોફ્ટવેર, એકાઉન્ટિંગ સોફ્ટવેર, MS ઓફિસ, GIS સોફ્ટવેર એન્ડ હાર્ડવેર, બેઝિક સ્કિલ ઇન ઓફિસ મેનેજમેન્ટ એન્ડ ફાઇલિંગ સિસ્ટમ, ગુડ ટાઈપિંગ એન્ડ ડેટા એન્ટ્રી સ્કિલ ઇન ઇંગ્લિશ ગુજરાતી। વયમર્યાદા 40 વર્ષ સુધીની રહેશે મિત્રો। ઓનલાઈન ફોર્મ ભરવા અંગેની જરૂરી સૂચનાઓ આપેલી છે મિત્રો। ઉમેદવારની ફક્ત ઓનલાઈન અરજી http://arogyasathi.gujarat.gov.in ની જે ઓફિશિયલ વેબસાઇટ છે તેના પર મળેલ અરજી સ્વીકારવામાં આવશે મિત્રો। આરપીઆઈડી સ્પીડ પોસ્ટ કુરિયર કે સાદી ટપાલ દ્વારા મળેલ અરજીઓ માન્ય રહેશે નહીં મિત્રો। સુવાચ્ય ઓરિજિનલ ડોક્યુમેન્ટની ફોટોકોપી સોફ્ટવેરમાં ફરજિયાત અપલોડ કરવાની રહેશે અને દરેક ઉમેદવારે ઈમેલ આઈડી ફરજિયાત આપવાનું રહેશે મિત્રો। અધૂરી વિગતોવાળી અરજી છે તે અમાન્ય રહેશે। તો મિત્રો આગળ વાત કરશું બીજા નંબરની ભરતી જાહેરાત વિશે। તો મિત્રો તમે જોઈ શકો છો, અત્રેની તાલુકા કચેરી મહુવા બસ સ્ટેન્ડની બાજુમાં તાલુકો મહુવા જિલ્લો સુરતની આરોગ્ય શાખા ખાતે નેશનલ હેલ્થ મિશન પ્રોગ્રામ અંતર્ગત એકાઉન્ટન્ટ કમ ડેટા એન્ટ્રી ઓપરેટરની જગ્યાઓ માટે 11 માસના કરારધારિત ધોરણે ભરવાની થતી હોય લાયકાત ધરાવતા ઉમેદવારો પાસેથી અરજીઓ મંગાવવામાં આવે છે મિત્રો। આ જગ્યાઓ માટે જરૂરી વિગતો આરોગ્ય સાથીની જે ઓફિશિયલ વેબસાઇટ છે તેના પર પ્રસિદ્ધ કરવામાં આવેલ છે મિત્રો। શૈક્ષણિક લાયકાત ધરાવતા ઈચ્છુક ઉમેદવારોએ તારીખ 21/7/2025 થી 31/7/2025 સુધીમાં આરોગ્ય સાથી પોર્ટલ પર ઓનલાઈન અરજી કરવાની રહેશે મિત્રો। તમે જોઈ શકો છો, એકાઉન્ટન્ટ કમ ડેટા એન્ટ્રી ઓપરેટર માટેની એક જગ્યા છે મિત્રો। પગાર ધોરણની વાત કરીએ તો ફિક્સ પગાર 20,000 રૂપિયા પ્રતિ માસ। જે સ્થળ છે મિત્રો તે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કરચેલિયા તાલુકો મહુવા જિલ્લો સુરત માટે જગ્યા છે મિત્રો। શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો કોમર્સ ગ્રેજ્યુએટ એકાઉન્ટ હોવું જોઈએ તેમજ ડિપ્લોમા સર્ટિફિકેટ ઇન કોમ્પ્યુટર, 1 વર્ષનો એકાઉન્ટન્ટનો અનુભવ હોવો જોઈએ તેમજ કોમ્પ્યુટર સોફ્ટવેર, એકાઉન્ટ સોફ્ટવેર, MS ઓફિસ, GIS સોફ્ટવેર અને હાર્ડવેર, અંગ્રેજી અને ગુજરાતીમાં ટાઈપિંગ, ડેટા એન્ટ્રી, ઓફિસ મેનેજમેન્ટ, ફાઇલિંગની બેઝિક જાણકારી હોવી જોઈએ। જાહેરાત પ્રસિદ્ધ થયાના રોજ ઉંમર છે 18 વર્ષથી ઓછી અને 35 વર્ષથી વધુ ના હોવી જોઈએ। સદર જગ્યાઓ માટેની નોંધ આપેલી છે। જગ્યાની ભરતી પ્રક્રિયાના અનુસંધાને જાહેરાતમાં અને ભરતી પ્રક્રિયામાં કોઈ પણ કારણોસર તેમાં ફેરફાર કરવાની આવશ્યકતા ઊભી થાય તો તેમ કરવાનો સંપૂર્ણ હક તાલુકા આરોગ્ય અધિકારી શ્રી મહુવાનો રહેશે। આ માટે કોઈ કારણો આપવામાં બંધાયેલ રહેશે નહીં। ભરતી અંગેની સૂચનો શરતોની વાત કરીએ તો નિયમોની વાત કરીએ તો આગળ જગ્યાઓ ફક્ત 11 માસના કરાર આધારિત છે। 11 માસ બાદ કરાર આધારિત જગ્યાઓ આપોઆપ અંત આવશે તેમજ પરફોર્મન્સના આધારે કરાર રિન્યુ થશે। કાયમી નોકરી માટેનો હક દાવો કરી શકાશે। ઉમેદવારની ફક્ત ઓનલાઈન અરજી છે તે આરોગ્ય સાથેની જે ઓફિશિયલ વેબસાઇટ છે, જે નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક આપવામાં આવેલી છે તેના પર જ મળેલી અરજીઓ છે તે સ્વીકારવામાં આવશે મિત્રો। રૂબરૂ પોસ્ટ કે કુરિયર દ્વારા કોઈ પણ ફિઝિકલ અરજી સ્વીકારવામાં આવશે નહીં। આરોગ્ય સાથેની ઓનલાઈન પોર્ટલમાં પ્રવેશ પર કેન્ડિડેટ રજિસ્ટ્રેશનમાં સૌપ્રથમ રજિસ્ટ્રેશન કરી ત્યારબાદ કરંટ ઓપનિંગમાં જઈ અને લોગિન કરી અને ફોર્મ ભરવાનું રહેશે। તમામ ઓરિજિનલ ડોક્યુમેન્ટ સુવાચ્ય સ્કેન કોપી ફરજિયાત અપલોડ કરવાની રહેશે મિત્રો। તો આગળ વાત કરશું મિત્રો ત્રીજા નંબરની ભરતી જાહેરાત વિશે। તો મિત્રો તમે જોઈ શકો છો, નેશનલ હેલ્થ મિશનના 11 માસના કરારધારિત જગ્યા માટેની ભરતી માટેની જાહેરાત આવેલી છે મિત્રો। જિલ્લા ક્ષય કેન્દ્ર લુણાવાડા મહીસાગર માટે જગ્યા છે મિત્રો। જિલ્લા ક્ષય કેન્દ્ર લુણાવાડા ખાતે નેશનલ હેલ્થ મિશન અંતર્ગત વિવિધ ટેકનિકલ નોન ટેકનિકલની જગ્યા માટે 11 માસના કરારધારિત ફિક્સ મહેનતાણાથી તદ્દન હંગામી ધોરણે નીચેના કોષ્ટકમાં દર્શાવેલ મુજબની ખાલી જગ્યાઓ ભરવાની થતી હોય લાયકાત ધરાવતા ઉમેદવારો પાસેથી અરજીઓ મંગાવવામાં આવે છે। આ જગ્યાઓ માટે જરૂરી વિગતો આરોગ્ય સાથેની ઓફિશિયલ વેબસાઇટ છે તેના પર પ્રસિદ્ધ કરવામાં આવેલ છે। શૈક્ષણિક લાયકાત ધરાવતા ઈચ્છુક ઉમેદવારોએ તારીખ 18/7/2025 થી 28/7/2025 સુધીમાં આરોગ્ય સાથેની ઓફિશિયલ વેબસાઇટ પર પોર્ટલ પર ઓનલાઈન અરજી કરવાની રહેશે। તમે જોઈ શકો છો, લેબોરેટરી ટેકનિશિયન માટેની એક જગ્યા છે, 20,000 રૂપિયા પગાર ધોરણ। શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો લેબ ટેકનિશિયન સ્પેક્ટ્રમ માઇક્રોસ્કોપિક ઇન્ટરમીડિયેટ 10+2 એન્ડ ડિપ્લોમા ઓર સર્ટિફાઈડ કોર્સ ઇન મેડિકલ લેબ ટેકનોલોજી MLT તેમજ પ્રિફરન્સ ક્વોલિફિકેશનની વાત કરીએ તો 1 year એક્સપિરિયન્સ ઇન NT EP ઓર સ્પેક્ટ્રમ એસ્મિયર માઇક્રોસ્કોપી 2 કેન્ડિડેટ્સ વિથ હાયર ક્વોલિફિકેશન ફોર એક્ઝામ્પલ ગ્રેજ્યુએટ
તેમજ ડેટા એન્ટ્રી ઓપરેટર માટેની એક જગ્યા છે, 15,000 રૂપિયા પગાર ધોરણ. શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો 10+2 ડિપ્લોમા વિથ કોમ્પ્યુટર એપ્લિકેશન ઓર ઇક્વિવેલન્ટ ફ્રોમ ધ કાઉન્સિલ ઓફ ટેકનિકલ એજ્યુકેશન ડોએક. ટાઈપિંગ સ્પીડ 40 વર્ડ પર મિનિટ ઇન ઇંગ્લિશ એન્ડ લોકલ લેંગ્વેજ. શુલ વેલ કન્વર્જન્ટ વિથ વેરિયસ કોમ્પ્યુટર ઓપરેટર ઇન પ્રોગ્રામિંગ, MS ઓફિસ, MS એક્સેલ. તેમજ 1 વર્ષનો અનુભવવાળાને પ્રેફરન્સ આપવામાં આવશે મિત્રો. નિમણૂક આપવા અંગેની સંપૂર્ણ સત્તા જિલ્લા ક્ષય કેન્દ્ર લુણાવાડા મહીસાગરની રહેશે. આ જગ્યાઓ ફક્ત 11 માસના કરાર આધારિત છે, તેમજ 11 માસના કરાર જગ્યાઓ આપોઆપ 11 માસ બાદ અંત આવશે. તેમજ પરફોર્મન્સના આધારે કરાર રિન્યુ થશે. કાયમી નોકરી માટે હક દાવો કરી શકાશે. ઉમેદવારની ફક્ત https://arogyasathi.gujarat.government.in પર મળેલી અરજી સ્વીકારવામાં આવશે મિત્રો. અધૂરી વિગતોવાળી અરજીઓ અમાન્ય રહેશે. તેમજ અરજી કરવા માટેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપવામાં આવેલી છે મિત્રો. ઉમેદવારની ઉંમર 18 વર્ષથી ઓછી તેમજ 40 વર્ષથી વધુ ના હોવી જોઈએ. તેમજ તમામ ઓરિજિનલ ડોક્યુમેન્ટની સુવાચ્ય સ્કેન કોપી ફરજિયાત અપલોડ કરવાની રહેશે મિત્રો. સદર ભરતી પ્રક્રિયા સંપૂર્ણ અંશત રદ કરવાની ક્ષમતા જિલ્લા ક્ષય અધિકારી લુણાવાડાની રહેશે મિત્રો. તો તમે જોઈ શકો છો મિત્રો, લેબોરેટરી ટેકનિશિયન તેમજ ડેટા એન્ટ્રી ઓપરેટર માટેની આ ભરતી માટેની જાહેરાત છે મિત્રો. તો આ તે વિવિધ 3 અલગ અલગ જે જગ્યાઓ માટેની ભરતી જાહેરાત મિત્રો. તો મિત્રો, જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો, તેમજ તમારા મિત્રો સુધી શેર કરજો. વધુમાં ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી આપને આવી વિવિધ માહિતી મળતી રહે. મિત્રો, વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. મળીએ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય હિન્દ, ભારત માતા કી જય.